જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશું. તો ગાડીમાંથી બ્લોગ ચાલુ કર્યો છે અને બધા ગાડીમાં બેસી ગયા છે. જાય છે જુનાગઢ. જઈ છે જુનાગઢ. થોડી ઘણી ખરીદી, હા, દીદીને દેવું આવે છે ભેગા. થોડી ઘણી ખરીદી કરવાની હતી અને કાપડું છપાવવાનું છે ઓર્ડરનું. જુનાગઢ જાઓ. બધા નીકળી ગયા છીએ અમે. 1 hour later. ડીઝલ પુરાવા ગયા છીએ. દેવની ગલો છે જોવે. તો પહેલા આવી ગયા છીએ અમે એસ્થા કાયાકલ્પમાં ફોરમની ટ્રીટમેન્ટ કરાવવા માટે. મને તો હું ઘર ન હવે હું થાય. દેવકી ક્યાં? દેવકી દેખાય છે. હવે તો બી ગઈ ને કે હાથ જ નથી. દેવા એ દેવ દેવ ઓરિસાન જોવે છે. હમણાં આવું એ દેવ દેવ મામી બોલાવે. એક રસ્તામાં જ કઈ મમ્મી મસાજ કરવા બેસી ગયા છે ખુરશીમાં. મસાજ ચેર છે. ભૂપી બેન તાર દીદી હવે મસાજ કરવાનું ચાલુ કરી દીધું છે. તાર બેહું બેન, તારે કરવું મસાજ? હે એ ગંડી ક્યાં તાર મમ્મા? મમ્મી ક્યાં તાર? શું કરે? શું કરે મમ્મી? હા કેતો કોઈ બંસી મસાજમાં બેસી ગઈ. કર્યા હા હજી વાહામાં હાથમાં. મજા આવે બંસી? આપણે આવીએ એટલે લઈ લેવી ખુશી નહીં. ખુશ્બુ ને હજી ચાલુ છે. મજા આવી ગઈ. ઠાકોડો ઉતરી જાય ને. અહીંયા બે નાની દીકરી નાસ્તો કરે છે. ફોરમ બાયણે આવી ગઈ છે ટ્રીટમેન્ટ કરાવીને. તો શું થયું આવી છે તમે? એવું છે બરે હે બરે અહીંયા ગરદનના પાને ફોરમ બધું કરાવ્યું ટ્રીટમેન્ટ. રૂવાડી બહુ હતી ને. ફોરમનું માર્જિન રૂવાડી બહુ છે એટલે નીકળી ગઈ. તો હવે આંટી મસાજ કરે છે. અમે અહીંયા રાહ જોઈને બેઠા છીએ બધા. હવે 2 મહિના આવવા. 2 મહિના આવવાનું. પછી ધીમે ધીમે તો કેટલો ટાઈમ આવવાનો? ડૉક્ટરને ખબર કે દેવું અહીંયા રમે છે. મજા આવી ગઈ કા દેવું? ડીમાર્ટમાં આવ્યા છે ખરીદી કરવા. હું બાયું ખરીદી કરે, હું ને દેવ પાછળ પાછળ જાય છે. ન્યા હું કરી જાઉં. અરે ગાંડી પર્સ ને એ બધું અહીંયા મૂકી દે પછી અંદર જાય. અંદર આવી ગયા છે અને હવે ધીમે ધીમે જાય છે. હું લઈએ પેલા તો ખાણીપીણીમાં આવ્યા છે. લેવું શાંતિ? ડાયટિંગ કરવું હોય તો કામનું હે તમારે. એ તો કરાય નહીં, એ ન કરાય. બીજું બધાય કરાય, એ ન કરાય. દેવ બેસી ગઈ ટ્રોલીમાં. હાલો જાય હાલો. અને આ અહીંયા કોફી લે છે એમાં વળગા છે. હા જેનીની જેમ. આ મમ્મી સામાન લઈને બહાર આવી ગયા છે. આમાં અડધું અમારું આંટીનું, આમાં દીદીનો માલ સામાન. એ દેવું તાર લંચ બોક્સ ક્યાં? અહીંયા આઈસ્ક્રીમ લઈ આવ. ડાયપર લીધા, પછી ચીકુનો બોડી વોશ ને શેમ્પૂ લીધું, પિસ્તા લીધા. દેવું બતાય તો ખરા બધું. હા મારે ચોકલેટ કોન. હા ઈ અહીંયા નક્કી કરે છે આઈસ્ક્રીમ. આંટી અને દીદીએ બે ગુલ્ફી મગાવી છે. મમ્મી અને ફોરમે બે બટરસ્કોચ કોન મગાવ્યા. મેં ચોકલેટ મગાવ્યું. હવે ખાઈ પી લઈ પછી નીકળીએ ગામમાં.
ભાવેશ કે બીજું લેવું? ભાઈ બેન ખાટી લાગે તે એમ મોઢું થાય. દેવું ને બધુંય ભાવે. સામાન લઈને આવી ગયા છે. મમ્મી ને આંટી ડેકીમાં સામાન ગોઠવે છે. પૂરમ પાણીની બોટલ મૂકે છે. પાછી જ દેવા. હવે ગામમાં જઈએ, નીકળીએ અને 4 થઈ ગયા છે. તો હવે ગામનું કામકાજ પતાવે. ઓહો, હું તો કહું 4. તો હવે ગામમાં નીકળીએ, આ બધું ભરી લઈએ. એટલે આંટી ને મમ્મી હવે બંગડી જોવે છે. મન થાય તો બે લઈ લેવાય, એવું કઈ નથી. ઘરે તમારે વખાણ કરે બદલાય. કાપડું છપાવા આવ્યા છે. મમ્મી ડિઝાઇન પાસ કરે છે. આંટી દેવું લઈને બેઠા છે ને અમે બે અહીંયા ઊભી હોય. અમારે જવું છે આગળ ગામમાં, તો હું ફોરમ જઈ હતી. આ બે અહીંયા કામકાજ કરે છે. દેવું માટે ચંપલ જોવા આવ્યા છે. બેન માપે છે. માસી અત્યારે થોડી ઘણી મેકઅપની ખરીદી કરવી છે તો લેવા આવ્યા છે. દેવબેન એ મોબાઈલ જોવે છે. બધું સરસ છે અહીંયા જોવા આવ્યા છે. અમે ખરીદી કરી લીધી છે. ભાઈ તમારું એડ્રેસ તો કહી દો એટલે કોઈ ના. પટેલ રેસ્ટોરન્ટ બાજુમાં મનપસંદ કોસ્મેટિક. ભાઈનું કાર્ડે આપી દીધું છે. તમે અહીંયા ખરીદી કરવા આવજો. અમે તો બધું લઈ લીધું છે. હાલો. દેવું રહેતું નથી તા ભાઈ એક લિપ ગ્લોસ બીમારી પર દેવું રમવા. હાલો જાવ ને. હવે રાખડીઓ જોવા આવ્યા અહીંયા બાયણે. દીદીએ તો લઈ લીધી આગળ દુકાનમાંથી. અમારે અહીંથી જોઈએ છીએ કેવી કેને ગમે. નાસ્તો કરવા આવી ગયા છે. દીદી ને આંટી ને ફોરમ ની તો પેલા આવી ગયા હતા એટલે એને ચાલુ કરી દીધું. આપણે તો રાખડીમાં નવરાજ નતા. હા, હું મમ્મી હિસાબ કરાવતા હતા એટલે પાછળ રહી ગયા. હવે અમે મગાવી લઈ નાસ્તો કંઈક. મગાવી ઉપલેટામાં જો આવી છતરી નથી મળતી. આંટી મમ્મી ની આવી છતરી જવા ખુવાર ત્યાં. દેવું બેન રહેતી નથી હવે. નો કહી દે બેન એકવાર. હાલ હાલ કે એકવાર હાલ હાલ. દેવું એમ કહી દે તો હાલ હાલ. હાલ હાલ કે જલ્દી કરો કે આવતા નથી. હાલ હાલ કહી દે એકવાર કહી દે. હાલ હાલ કે હવે ચાવી આવી ગઈ. જુનાગઢની બજારમાં અત્યારે તો ઘરે જાવું કે એનું ઊંધું જ હોય. કાબેન પાછા અમે રિટર્ન થઈ ગયા છીએ અને 8 વાગી ગયા છે. થોડું ઘણું વધુ લેવાઈ ગયું અને ટાઈમ ઓછો હતો. લેવાનું હતું એ રહી ગયું. મેન લેવાનું હતું એ રહી ગયું થોડું ઘણું. પણ મેન કામ તો કાપડાનું ને એ હતું એ થઈ ગયું. અને હવે જો નીકળી ગયા છીએ જુનાગઢની બહાર જ તો નથી નીકળ્યા. ફોરમ ને અત્યારે અંદર થી કઈ મળ્યું નહીં. ઢબ લઈને આવી. ઢબમાં વસ્તુ ભરી બધી ડીમાર્ટ મોટો તો લઈ આવું. ઈ વાત સાચી. હાલો ઝટ કરો. હાલો અંદર આવી ગયા. આવતા વેતા દેખાણા મને. ના ના તો કહું સીધા તમે જ આવ્યા. સ્મિત ભાઈ જમે છે. બધા માલ સામાન આવીને પાથરી દીધો હે. નોખો કરે છે કે આ તારો ના મારો. હું તમારે પોખા નહીં હે આંટી? કોઈ પોખા નહીં? હવે તો અહીં વાત હવે માલ સામાન અલગ કરી લઈ.